આ સૂર્યમ બંગલોઝ પાસે હરેકૃષ્ણ માર્ગ ઉપર આપણે ઊભા છે. પારસી હોસ્પિટલથી સામેનો રોડ જે આવે છે ત્યાં અંદર આ મટીરિયલની અંદર ડામર બિલકુલ લાગતો જ નથી. આ જો આ ગરમ મટીરિયલ છે પણ એમાં હાથમાં ડામર ચોટતો નથી. અહીંયા તમે જોશો અહીંયા આ રોડને ખોદવામાં બી નથી આવ્યો. આ માટી છે, બરાબર, આ માટી છે. આના ઉપર કોઈ કેમિકલ નાખવામાં આવ્યું છે. આ કેમિકલ છે, બાકી આખો રોડ ખાલી દેખાય છે. આ જો, અને એના ઉપર આ મટીરિયલ પાથરવામાં આવે છે. મટીરિયલ કેટલું છે તે જુઓ. આ જો આટલું જ મટીરિયલ, ખાલી છાંટો મારેલો છે, છાંટો. આ જો આ ધૂળ છે બધી. કઈ કંપની છે તમારી? જેપીસી. જેપીસી? જીપીસી કે જેપીસી? જેપીસી. જીપીસી. હવે કેટલો રોડ બનાવવાનો છે? કયો? આ રોડ કેટલો બનાવવાનો? 7 મીટર પહોળો. 4 મીટર? 7. મુચકો હે મુચકો. તમને હાથમાં ડામર લાગતો છે? નથી લાગતો. હા ભાઈ, હે નથી લાગતો. હવે ડામર નહીં હોય તો રોડ ચાલે કે નહીં ચાલે? તૂટી જાય ને? તૂટી જાય. તૂટી જાય. કાકા અહીંયા આવો તો. આ ઉચકો નહીં, આ ઉચકો. હાથ ઘસો જો. ડામર લાગે? નહીં, ડામર નહીં લાગે. નહીં લાગે. આ મેં આ 4-5 જણને પૂછ્યું, આ મુચકો જો. આ 4-5 જણનું કેવું છે કે હાથમાં ડામર જ નથી લાગતો. આમાં ડામર ઓછો છે. જો ડામર છે જ નથી ડામર ભાઈ. હાથમાં ઉચકો ને, આમાં ડામર લાગે છે તમને એ તો હાથમાં? મેં તો પહેલા જ કહી દીધું છે. નથી ડામર નથી આમાં. આ રોડ ક્વોલિટી સારી કહેવાય? નથી સારી. આ અધિકારીઓ ના દેખાતું હોય. મેં એક કીધું એમને, પણ એ કે અમારા જે આવે તે અમે કરીએ છીએ. હવે આના ઉપર ખાલી એક બીજો થર્ડ નાખીને પછી ફાઇનલ કે એવું કહે છે. નમસ્કાર અને આભાર. નવસારી મહાનગરપાલિકાના સાનિધ્યમાં છેલ્લા 2 વર્ષોમાં રોડની જે મગજમારીઓ હતી તે મદઅંશે ઓછી થવા લાગી છે. કેમ કે મહાનગરપાલિકા તમામ જગ્યાએ હવે રોડ બનાવી રહ્યું છે. પરંતુ મેં થોડાક મહિના પહેલાં પણ એક જગ્યાનો રોડ બતાવ્યો હતો કે મટીરિયલ કેટલું લો ક્વોલિટીનું બનાવવામાં આવે છે. અને આ લો ક્વોલિટીનું મટીરિયલ રેડી કરીને જ્યારે નાખવામાં આવે ત્યારે એની ક્વોલિટી ઓછી હોવાને કારણે આ મટીરિયલ લાંબો સમય ટકી શકતું નથી. અહીં એક રોડ બને છે. આપણે આ સૂર્યમ બંગલોઝ પાસે હરેકૃષ્ણ માર્ગ ઉપર આપણે ઊભા છે. પારસી હોસ્પિટલથી સામેનો રોડ જે આવે છે ત્યાં અંદર. હવે તમે જોશો આ જે મટીરિયલ નાખવામાં આવ્યું છે આ મટીરિયલની અંદર ડામર બિલકુલ લાગતો જ નથી. આ જો આ ગરમ મટીરિયલ છે પણ એમાં હાથમાં ડામર ચોટતો નથી. હવે પ્રશ્ન એ થાય કે જો આ ડામર હાથમાં ના ચોટતો હોય તો પછી રોડમાં કેટલો ચોટશે? અને આગળ બતાવું છું, ચાલો. અહીંયા એક એના ઉપર એક લિક્વિડ નાખવામાં આવ્યું છે. આ એક લિક્વિડ છે, બરાબર. આ લિક્વિડનો આટલો પણ નીકળે છે. આગળ બતાવું છું. નવસારી મહાનગરપાલિકામાં આ વિસ્તાર છે હાલ તો. ઉભો રહે 2 મિનિટ. અહીંયા આવો, 2 મિનિટ ઉભો રહે. અહીંયા તમે જોશો અહીંયા આ રોડને ખોદવામાં બી નથી આવ્યો. આ માટી છે, બરાબર, આ માટી છે. આના ઉપર કોઈ કેમિકલ નાખવામાં આવ્યું છે. આ કેમિકલ છે, બાકી આખો રોડ ખાલી દેખાય છે. આ જો, અને એના ઉપર આ મટીરિયલ પાથરવામાં આવે છે. આ મટીરિયલ જે અહીંયા લાગ્યું છે એની અંદર કોઈ પણ જાતનો ડામર આ દેખાતો નથી. આ જોઈ લો. હવે આ રોડ કેટલો ટકશે અને ક્યાં સુધી ટકશે? કરોડો રૂપિયાના રોડો તમે બનાવવા નાખો છો તો તે રોડો બન્યા પછી કેમ આવી હાલત? કેમ રોડ તૂટી જાય છે? તો તૂટી જવાનું કારણ આજે અહીંયા છે. આ જો આને ઘસવામાં આવ્યો છે પરંતુ અહીંયા આ જે મટીરિયલ નાખવામાં આવ્યું છે ને તે પણ યોગ્ય નથી નાખ્યું. આ જોઈ લો, અહીંયા મટીરિયલ છે અને મટીરિયલ કેટલું છે તે જુઓ. આ જો આટલું જ મટીરિયલ, ખાલી છાંટો મારેલો છે, છાંટો. આ જો આ ધૂળ છે બધી, આ બધી ધૂળ છે, બરાબર. અને આખો રોડ એ રીતના હવે એ લોકો બનાવવા જઈ રહ્યા છે. પછી એમ કહેશે કે રોડ તૂટતા કે નહીં. દર વખતે એવા જ રોડ બનાવો જે કાચી ક્વોલિટીના હોય. રસ્તો ખોદીને રોડ બનાવવાનો હોય કે રીકા પેન્ટિંગ કરવાનું હોય, કઈ રીતનું રીસર્ફેસિંગનું કામ છે ખબર નથી પડતી. આ મટીરિયલ અહીંયા ઉપર લાગેલું, આ બાજુ મટીરિયલ ખાલી. અને આ રોડ જે બનાવ્યો છે અહીંયાથી ઉચકીએ ને આપણે, આ જોઈ લો. નવસારી મહાનગરપાલિકાના આ રોડો, આ ગાડી છે, ગાડી ઉપર પાછળ લખેલું છે પંચાયત વિભાગ R&B, બરાબર.
આરએનવીનું. ભાઈ 2 મિનિટ અહીંયા આવ ને. કઈ કંપની છે તમારી? જેપીસી જેપીસી. જીપીસી કે જેપીસી? જીપીસી જીપીસી. હવે કેટલો રોડ બનાવવાનો છે? કયો આ રોડ કેટલો બનાવવાનો? 7 મીટર પહોળો. 4 મીટર. 7 મીટર. હવે આ રોડ ઉપર જે કેમિકલ નાખ્યું છે તે કયું કેમિકલ છે? એમરજન્સી સાહેબ, હે? એમરજન્સી. એ કેટલું નાખવાનું આવે? એ મને કંઈ ખ્યાલ નથી સાહેબને પૂછો. તો આ અહીંયા નાખેલું છે, આટલે નથી નાખેલું તે? પણ સાહેબ આ ગાડીના ટાયર ચાલે, ગાડી ચાલે એટલે એવું નીકળી જવાનું. આપણે પાછળ જોઈએ. આ બાજુ પાછળ આવ. આ જો અહીંયા પણ નથી કેમિકલ. અને પથ્થર ઉપર છે ને સાહેબ, આ ગાડી ચાલવાની છે એટલે તો કિલ્લા તો પડવાનો છે સાહેબ. પણ કેમિકલ વ્યવસ્થિત નખાય ને પછી નાખેલા ઉપરી જાય શું કરવું? આવું જ નાખે. નાખેલા આગળ જોઈએ. કોઈ એન્જિનિયર આવ્યા ચેક કરવા માટે? આવેલા સાહેબ, ક્યાં છે? બોલાવો. આવેલા ને બોલાવો. તો આ રોડની ક્વોલિટી છે અહીંયાના, અને એનું જ કારણ છે કે રોડ તૂટી જાય છે. બરાબર. આ પાથરી દીધું, એના ઉપર આ રોલર ફેરવાઈ ગયું. બરાબર છે. આ બાજુનો તમને પાર્ટ બતાવો. આના ઉપર તો રોલર ફેરવાઈ ગયું છે. બરાબર. આના ઉપર તો આ રોલર ફેરવાઈ ગયું છે, પરંતુ એ મટીરિયલ આપણે જોશું ને, આ જો આ મટીરિયલ, આ રોલર ફેરવ્યા બાદ આ પરિસ્થિતિ છે નવસારી મહાનગરપાલિકાના વિસ્તારની. બરાબર. અને એવું લાગે ને તો આપણે બે એક નાગરિકોને જોઈએ તો ઊભા રાખશું અને એ લોકોને આપણે પૂછીએ કે આમાં તમને ડામર દેખાય છે કે? ભાઈ, શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, આ ઉચકો નહીં, આ ઉચકો એમ ઉચકો. તમને હાથમાં ડામર લાગતો છે? હવે નથી લાગતો. હા ભાઈ, હે? નથી લાગતો. હવે ડામર નહીં હોય તો રોડ ચાલે કે? નહીં ચાલે, તૂટી જાય ને? તૂટી જાય. તૂટી જાય. કાકા અહીંયા આવો તો. આ ઉચકો નહીં, આ ઉચકો. હાથ ઘસો જો. ડામર લાગે? નહીં, ડામર નહીં લાગે. નહીં લાગે. નથી લાગતો. નથી લાગતો ને? જરાક બી નહીં લાગે ડામર આમાં. જરાક બી નહીં લાગે. જરાક બી લાગો જોઈએ ડામર. હે? હાથમાં ડામર લાગવો જોઈએ ને. નથી લાગતો? નહીં લાગે. નથી લાગતો. હાથમાં જરાક બી ડામર નથી લાગતો એવું આ નાગરિકોએ કીધું. ઉભા રહો, 2 મિનિટ ઉભા રહો. ગાડી મૂકો. તમે જાઓ આગળ હું આવ્યો. અમે આ 4-5 જણને પૂછ્યું, આમ ઉચકો જો. આ 4-5 જણનું કેવું છે કે હાથમાં ડામર જ નથી લાગતો, આમાં ડામર ઓછો છે. જો ડામર છે છે જ નથી ડામર ભાઈ. હવે આપણી સરકાર આટલી મહેનત કરે ને આવા રોડ બને તો શું પરિસ્થિતિ થાય? કઈ નહીં ભાઈ, સર, 2 મિનિટ આવો ને યાર. પબ્લિક ના પૈસા પાણીમાં જાય. ડામર દેખાય છે? કઈ દેખાતું નથી ભાઈ 2 મિનિટ ઉતરો ને. અમે 5-6 જણને પૂછ્યું, આ અત્યારે રોલર ફેરવેલો રોડ છે, ડામર ને બરાબર? એ લોકોએ આજો આ હાથમાં ઉચકો ને, આમાં ડામર લાગે છે તમને એ તો હાથમાં? મેં તો પહેલા જ કહી દીધું છે. હે? નથી ડામર નથી આમાં. આ રોડ ક્વોલિટી સારી કહેવાય? નથી સારી. આ કરોડો રૂપિયા ખર્ચાય તેનો શું ફાયદો પછી? ફાયદો કઈ નહીં. સરકાર જે માણસો એ કમાય અને આપણે ટેક્સ ભરી થાકી જઈએ, છેલ્લે હતા ત્યાં જ રહેવાનું. આપણે આમાં મોદી સાહેબનું નામ ખરાબ થાય કે નહીં? થાય જ ને ખરાબ નામ. આટલો સાહેબ ઉપર છે વડાપ્રધાન, એક બધું ઓકે કે ભારત આખે આજે આગળ વધે, પણ આ નીચે બેઠેલાઓને કંઈ નથી. એ લોકોને બસ પોતાના ગજવા ભરવા છે. તમે વર્ષોથી રોડ બનતા જોયા છે? સાઇડ સોલ્ડિંગ કરેલું છે, એના ઉપર ડામર જ પેલા કપચા નાખ્યા જ નથી, ડાયરેક્ટ જ માલ પાથરી દીધેલો છે લોકોએ. ખોદેલું છે, પેલું લિક્વિડ હા. નાખેલું છે તે કેવું એ છે? ડાયરેક્ટ જ નાખી દીધો. એનો સાઇડ સોલ્ડિંગમાં મોટા કપચાનો જે માલ નાખે તે નાખ્યો જ નથી એ લોકોએ. નથી નાખ્યો. આગળ તમારે બાકી છે, ચેક કરવું તો ચેક કરી આવો. રોડ ક્વોલિટી ચાલે આવી? નહીં ચાલે. ધોવાઈ જશે આ મહિનામાં જ બધું ઉખડીને પાછું મારવું પડશે. એને પછી નવું ટેન્ડર પડે ને? પાછું નવું ટેન્ડર નવા ગજવા. નવી ટકાવારી. આગળ ચાલુ છે ત્યાં જોયા તમને ખબર પડશે. અમે ડાયરેક્ટ ત્યાં માલ જોઈને જ નાખી આવ્યા. માલ અમે ડાયરેક્ટ બતાવીને જ આવ્યા. પણ હવે આ અધિકારીઓ ના દેખાતું હોય. મેં કીધું એમને, પણ એ કે અમારા જે આવે તે અમે કરીએ છીએ. હવે આના ઉપર ખાલી એક બીજો થર્ડ નાખીને પછી ફાઇનલ કે એવું કહે છે. આમાં છે ડામર બિલકુલ? નથી. તો આ નાગરિકોનો મત હતો કે નથી ડામર દેખાતું, નથી કહી તો આ રોડ ક્વોલિટી કેવી? અહીંયા આજો આ પુરાણ બી એ લોકોનું એવું છે. આજો આ ભરેલું છે, આ હાથ નાખો, આ માટી. આમાં કઈ રીતના રોડ બને અને રોડ મજબૂત બને? ભ્રષ્ટાચારે એવી માંઝા મૂકી છે ને બોસ, કે ભારતને વિશ્વગુરુ બનતા અટકાવવા માટે સૌથી મોટું શસ્ત્ર જો વિપક્ષ પાસે અથવા બીજા કોઈ દેશો પાસે હશે ને તો એ ભ્રષ્ટાચારનું જ હશે. એમ આવી
26નો વર્ષ ચાલે, ટેકનોલોજીનો ટાઈમ છે. આવા ટેકનોલોજી ટાઈમમાં આટલા બધા એવિડન્સ ઊભા થતા હોય ત્યાં જો કોઈ મન મૂકીને ભ્રષ્ટાચાર કરતા હોય આ કોન્ટ્રાક્ટરો, જેપીસી કે જીપીસી નામ છે કોઈ પાલનપુરની કંપની, તો પછી યાર શું ફાયદો? પછી આ દેશની અંદર આ રીતના જ જો ભ્રષ્ટાચાર થશે તો નાગરિકોનો ટેક્સનો પૈસો કેટલો વેડફાશે અને અધિકારીઓ કેમ નથી ધ્યાન આપતા તેના પર હવે પ્રશ્ન જ થાય છે. આભાર.